પ્રકરણ 19 ભારત લોકજીવન। વિદ્યાર્થી મિત્રો, આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે। આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુઓ શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ મળી છે, જે તમે પ્રકરણ 16માં શીખી ગયા છો। ભારત આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતાભર્યો દેશ છે, તેથી તેમાં વસતા લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારોમાં ઘણી જ ભિન્નતા જોવા મળે છે। આમ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ છે। માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર સ્પષ્ટ જોવા મળે છે, જેમ કે દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક ભાત તથા માછલા છે। પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે, તેથી આ પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટોનો ઉપયોગ કરે છે। આવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે। ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ ઊની તેમજ સમગ્ર શરીર ઢંકાઈ જાય તેવો હોય છે। તેવી જ રીતે જે પ્રદેશમાં 12 માસ તાપમાન વધુ અનુભવાય, ત્યાંના લોકોના પહેરવેશ આછા રંગોવાળા, સુતરાઉ તેમજ ખુલતા કપડાં હોય છે। વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ શર્ટ તથા સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે। લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય: પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ ભારત। આમ હવે આપણે જે તે પ્રદેશના લોકોનું લોકજીવન સમજવા પ્રયત્ન કરીશું। લોકજીવન પશ્ચિમ ભારત। વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવા વગેરે છે, તથા દીવ, દમણ, દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે। ખોરાક। વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળબાટી છે। રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે। ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી છે। ખમણ, ગાંઠિયા ગુજરાતમાં ફરસાણ તરીકે વધુ ખવાય છે। જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે। મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી, શાક, દાળ ભાત ખવાય છે। મહારાષ્ટ્રના લોકોને સેવ ઉસળ પ્રિય છે। ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક મુખ્યત્વે ભાત માછલા છે। પહેરવેશ। વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે। તેની ક્ષતિપૂર્તિ તેમણે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે। સામાન્ય રીતે પુરુષો ધોતિયું, અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે, અને સ્ત્રીઓ ઘેરવાળો ચણિયો, કબજો તથા ઓઢણી ઓઢે છે। રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખાં પહેરે છે। ગુજરાતના લોકોનો પરંપરાગત પહેરવેશ પુરુષો ધોતિયું, જભ્ભો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે। મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું તથા પહેરણ છે,
તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે. મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પાડોશી રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવો જ છે. ગોવામાં પણ પુરુષો ધોતી તથા પહેરણ અને સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. પણ ગોવાના પહેરવેશ પર પાશ્ચાત્ય અસર વધારે જોવા મળે છે. આમ પહેરવેશના સંદર્ભે દરેક પ્રદેશને એક આગવી પરંપરાગત લાક્ષણિકતા છે. રહેઠાણ. વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનોમાં રહે છે. જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. ભાષા. વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડમાં મારવાડી બોલી બોલાય છે. ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે. કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી વપરાય છે. મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે. મહારાષ્ટ્રમાં મરાઠી. ગોવાની ભાષા કોંકણી છે. દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. તહેવારો, ઉત્સવો. વિદ્યાર્થી મિત્રો, મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે. રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. રાજસ્થાનમાં હોળી તથા ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. રાજસ્થાનના ઘુમ્મર, કચ્ચી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્યો ખૂબ જ જાણીતા છે. ગુજરાત રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતી વગેરે તહેવારો ઉજવે છે. વિદ્યાર્થી મિત્રો, કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. ગુજરાતમાં ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાની લેવેચ માટે જાણીતો મેળો ભરાય છે. થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો તથા ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. લોકજીવન ઉત્તર ભારત. વિદ્યાર્થી મિત્રો, ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે. જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ
ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે. આપ સૌ જાણો છો તેમ દિલ્હી ભારતની રાજધાની છે. ખોરાક. વિદ્યાર્થી મિત્રો, પંજાબ, હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ પંજાબી લોકો છૂટથી કરે છે. પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે. હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત કઠોળ, જેમાં રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે. ઉત્તર પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, દાળ ભાત શાક છે. પહેરવેશ. વિદ્યાર્થી મિત્રો, પંજાબ, હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે. પુરુષો પણ વિશેષ જભ્ભો તથા ખુલતી સલવાર પહેરે છે. પુરુષો મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે. કેટલાક લોકો જભ્ભા ઉપર ભરત કરેલ કોટી પહેરે છે. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢંકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે. હિમાચલ તથા ઉત્તરાખંડનો પહેરવેશ જમ્મુ કાશ્મીરના લોકોના પહેરવેશને મળતો આવે છે. પુરુષો માથે વિશિષ્ટ ગઢવાલી ટોપી તથા સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે ધોતી પહેરણ તથા માથે ગમછો બાંધે છે. સ્ત્રીઓ સાડી, કબજો, ચણિયો પહેરે છે. રહેઠાણ. વિદ્યાર્થી મિત્રો, પંજાબ હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટા ભાગે ધાબાવાળા મકાનો હોય છે. શહેરના લોકો ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ વિશેષ થાય છે. હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો 2 માળવાળા મકાનોમાં રહે છે. નીચે પશુ બાંધે છે, જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી ફર્શ એકંદરે ગરમ રહે છે. જ્યારે હિમવર્ષા થાય ત્યારે આ રીતે બનાવેલા મકાન ઉપયોગી થાય છે. આ પ્રદેશના મકાનના છાપરા ઢાળવાળા હોય છે. છાપરામાં નળિયા તરીકે લીસા પથ્થરનો જ ઉપયોગ થાય છે, જેથી મકાન પરનો બરફ સહેલાઈથી સરકી જાય. ઉત્તર પ્રદેશમાં શહેરના લોકો ઈંટ સિમેન્ટના મકાનોમાં રહે છે તથા દરેક રાજ્યમાં માટીના મકાનો મોટે ભાગે ગ્રામીણ ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. ભાષા. વિદ્યાર્થી મિત્રો, પંજાબના લોકો પંજાબી, હરિયાણાના લોકો હરિયાણવી બોલે છે. ઉત્તર પ્રદેશના લોકો મુખ્યત્વે હિન્દી તથા ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરની ભાષા ઉર્દૂ છે. કાશ્મીરી તથા ડોંગરી પણ બોલાય છે. ઉત્તરાખંડમાં હિન્દી ભાષા ઉપરાંત ગઢવાલી તથા કુમાઉ બોલીનો ઉપયોગ થાય છે. હિમાચલ રાજ્યની ભાષા પહાડી છે. આ ઉપરાંત દૂરના પ્રદેશોમાં દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ બોલાય છે. તહેવાર, ઉત્સવો. વિદ્યાર્થી મિત્રો, પંજાબનો મુખ્ય તહેવાર વૈશાખી, લાહિરી છે. ભાંગડા એ પંજાબનું જાણીતું લોકનૃત્ય છે. જમ્મુ કાશ્મીરમાં ઈદ, મોહરમના તહેવારો ઉજવાય છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં દશેરાનો તહેવાર વિશેષ રીતે ઉજવાય છે. ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર હોળી છે. કથક એ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મોહરમ, નાતાલ વગેરે એ ઉજવતા મુખ્ય તહેવારો છે. મેળા. વિદ્યાર્થી મિત્રો, કુલ્લુનો દશેરાનો મેળો
એ હિમાચલનો જાણીતો મેળો છે. પંજાબમાં શહીદોનો મેળો ભરાય છે. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદમાં કુંભ મેળો તથા માઘ મેળો જાણીતા મેળાઓ છે. ઉત્તરાખંડમાં કુંભ તથા અર્ધકુંભ મેળા પ્રખ્યાત છે. લોકજીવન. દક્ષિણ ભારત. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત એ ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળ્યો છે. ખોરાક. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી, કઠોળ હોય છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી, ઢોસા, મેંદુવડા છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. પહેરવેશ. દક્ષિણ ભારતના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પુરુષો લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. કેરળના લોકો લુંગી પહેરે છે. ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. ભાષા. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખાય છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. તહેવારો, ઉત્સવો. વિદ્યાર્થી મિત્રો, આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રિ, મકર સંક્રાંતિ તથા વિશાખાનો તહેવાર ઉજવાય છે. કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રિના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રિ એ કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ છે. પોંગલ એ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. લોકજીવન. પૂર્વ ભારત. વિદ્યાર્થી મિત્રો, પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળ્યો છે. ખોરાક. બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક, શાકભાજીનો ખોરાક લે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. બિહારમાં પુરુષો ધોતિયું, જભ્ભો, ખભે ખેસ, માથે પાઘ એટલે કે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે.
ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભા પહેરે છે. રહેઠાણ: મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનોમાં રહે છે. પર્વતીય વિસ્તારમાં વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર એટલે કે નાનકડું તળાવ રાખવામાં આવે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે અને આ માછલા રોજબરોજના ખોરાકમાં ઉપયોગી છે. ભાષા: વિદ્યાર્થી મિત્રો, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે. અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા બોલાય છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. ઉત્સવો, તહેવારો: વિદ્યાર્થી મિત્રો, અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બિહારમાં છઠ, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ભવ્ય રીતે ઉજવાય છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. વિદ્યાર્થી મિત્રો, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. તેથી તેમાં ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે. ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના